अस्सलामुअलैकुम। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 6 માનવ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, આપણું આ પ્રકરણ 6 ચાલુ હતું અને આગળ આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી. હવે એવા જ કેટલાક મુદ્દાઓની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. કે ઈસવીસન 1901થી 2011 દરમિયાન ભારતીય જનસંખ્યાની સ્થિતિ જાણી અર્થઘટન કરો. તો આપણને અહીંયા કોષ્ટક બતાવેલું છે. એ કોષ્ટકમાં 5 કોલમો બતાવી છે. કે પહેલા કોલમમાં છે કે વર્ષ બતાવ્યું છે, બીજા કોલમમાં બતાવ્યું છે કે કુલ જનસંખ્યા કેટલી છે, કેટલી વસ્તીની સંખ્યા છે એના વિશે બતાવેલું છે. પછી વધારો કે ઘટાડો, જનસંખ્યામાં વસ્તીમાં કેટલો વધારો થયો અને કેટલો ઘટાડો થયો એના વિશે આપણને બતાવ્યું છે. ચોથા કોષ્ટકમાં બતાવેલું છે કે ટકાવારીમાં થયેલો ફેરફારો, અને પાંચમા કોષ્ટકમાં બતાવેલું છે કે વાર્ષિક વૃદ્ધિ દરમાં કેટલાક ટકામાં ફેરફાર થાય છે એના વિશે આપણને બતાવેલું છે. તો જુઓ, આપણે એક વિશે જોઈ લઈએ, એક વર્ષ વિશે જાણીએ કે ઈસવીસન 1901 કે એમાં કુલ જનસંખ્યા કેટલી હતી એના વિશે આપણને સંખ્યા દર્શાવેલી છે. કે પહેલું જ વર્ષ હતું એટલે એમાં વધારો ઘટાડો જોવા ન મળ્યો. પછી એમાં ટકાવારી પણ આપણને જોવા ન મળે, ને ટકાવારી અને વધારો ઘટાડો જોવા ન મળે તો વાર્ષિક વૃદ્ધિ દર પણ આપણને જાણી શકીએ નહીં. તેવી જ રીતે 1901થી લઈને 2011 દરમિયાન કે કુલ જનસંખ્યામાં કેટલી સંખ્યામાં વધારો થયો, કેટલીક સંખ્યામાં ઘટાડો થયો એના વિશે આપણને આ કોલમ બતાવેલું છે. એ તમારે એને જોઈ લેવું. તો કે પછી એમાં ટકાવારીમાં કેટલો ફેરફાર થયો, વાર્ષિક વૃદ્ધિમાં કેટલો ફેરફાર થયો, આ કોષ્ટક તમારે ધ્યાનપૂર્વક જોઈ અને સમજવાનું છે. એના પછી આપણને કેટલાક ત્યાં પ્રશ્ન આ કોષ્ટક પરથી લખવાના છે. તો આ પ્રશ્ન પણ પોતાની જાતે સમજીને કોષ્ટકમાંથી પ્રશ્નના જવાબ તમારી જાતે લખવાના છે. કે પહેલો પ્રશ્ન બતાવ્યું છે, કયા દાયકામાં વસ્તીમાં વધારો અને ઘટાડો થયો છે તે નોંધો. કે કયા વર્ષમાં વસ્તીમાં વધારો થયો અને ઘટાડો થયો એ વર્ષ લખવાનું છે. બીજો પ્રશ્ન બતાવેલો છે કે કયા દાયકામાં સૌથી વધારે વસ્તી વધારો થયેલો છે અને શું કારણ હોઈ શકે. કે આ કોષ્ટકમાં સૌથી વધારે કયું વર્ષ છે કે ત્યાં વસ્તી વધારો સૌથી વધારે જોવા મળ્યો એના વિશે આપણે લખવાનું છે. અને ત્રીજું છે કે કયા દાયકામાં વસ્તીમાં જે ઘટાડો થયેલો છે એના વિશે લખવાનું છે. અને ચોથું છે કે છેલ્લા દાયકાનો વૃદ્ધિ દર ઘટવાના કયા કયા કારણો હોઈ શકે એના વિશે તમારે જોઈ અને લખવાનું છે. હવે આપણે એક નવો ટોપિક કે વસ્તી ગીચતા વિશે આપણે સમજીએ. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં વસવાટ કરતી જનસંખ્યાનું પ્રમાણ એ વસ્તી ગીચતા છે, જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જેટલા લોકોનો વસવાટ થાય છે તેને વસ્તી ગીચતા કહે છે. વસ્તી ગીચતા એ ભૌગોલિક, સામાજિક અને આર્થિક સ્થિતિ સાથે સંકળાયેલ છે. કે વસ્તી ગીચતા કોને કહેવાય? કે કોઈ પણ નિશ્ચિત વિસ્તાર, કોઈ પણ જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે વસવાટ કરતા જે જનસંખ્યા છે તેને આપણે વસ્તી ગીચતા કહી શકીએ. કે એમાં પણ કે જેમાં દર ચોરસ કિમીએ સરેરાશ જે જનસંખ્યા છે એ જનસંખ્યામાં સતત વધારો થતો હોય તો તેને આપણે વસ્તી ગીચતા કહી શકીએ. કે વસ્તી ગીચતા એ ભૌગોલિક પણ હોઈ શકે, સામાજિક પણ હોઈ શકે અને આર્થિક પણ હોઈ શકે છે. પછી આપણને ફરીથી એક બીજું કોષ્ટક બતાવ્યું છે કે આટલું જાણો. એ આપણે સમજવા માટે આપણને આ કોષ્ટક દર્શાવેલું છે. કે પ્રાંત, દર, કુલ વસ્તી, સરેરાશ, કુલ ઉત્પાદકતા, બાળ મૃત્યુ, સરેરાશ આયુષ્ય વર્ષોમાં. કે પહેલું સમગ્ર વિશ્વ, તો સમગ્ર વિશ્વમાં કેટલીક જે વસ્તી હતી એમાં દર કેટલો આવ્યો હતો, એમાં કુલ ઉત્પાદકતા કેટલી હતી, બાળ મૃત્યુ દર કેટલા થાય છે અને સરેરાશ આયુષ્ય વર્ષોમાં પુરુષોની વય મર્યાદા કેટલી ટકી રહે છે અને સ્ત્રીઓની વય મર્યાદા કેટલી ટકી રહે છે એના વિશે આપણને આ કોષ્ટકમાં સમજવા માટે આપ્યું છે.
પછી છે વિકસિત દેશોની કુલ સંખ્યા કેટલી છે, એનું સરેરાશ આયુષ્ય કેટલું છે, કુલ ઉત્પાદકતા બતાવેલું છે, અને બાળ મૃત્યુ દર અને સરેરાશ જે આયુષ્ય વર્ષોમાં પુરુષોનું કેટલું છે અને સ્ત્રીઓનું કેટલું છે એના વિશે આપણને આ કોષ્ટકમાં સમજવા માટે આપ્યું છે. પછી એવી રીતે બીજું કોષ્ટક આપણને આપેલું છે કે વસ્તીના કદની દ્રષ્ટિએ અગ્રીમ 10 દેશો, કે વસ્તી છે એ વસ્તીમાં કયા કયા દેશો મોટા સ્થાન પર જોવા મળે છે, તો કે ઈસવીસન 2008. અને બીજા કોષ્ટક આપણને બતાવ્યું છે કે ઈસવીસન 2050, કે સંભવિત, કે આમાં આટલી વસ્તી સંભવિત હોઈ શકે એના પર કે સંભવિત વિચારણા કરી છે. તો કે 2008માં કે ચીન, ભારત, યુએસ, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, પાકિસ્તાન, નાઇજીરિયા, બાંગ્લાદેશ, રશિયા અને જાપાન. તો કે આના વિશે આપણને કે 2008માં કેટલી વસ્તી હતી, બરાબર, એના વિશે બતાવ્યું. હવે સંભવિત વિચારે છે તો કે 2050માં કેટલીક વસ્તી, કયા દેશોમાં કેટલીક વસ્તી હોઈ શકે એનું આ વિશે કોષ્ટકમાં આપણને સમજ આપી છે. કે 1 મિલિયન એટલે કેટલું થાય વિદ્યાર્થી મિત્રો, તો કે 10 લાખ. 1 મિલિયન એટલે કે 10 લાખ. કે દુનિયાના બધા જ દેશોમાં વસ્તીના વિવિધ પ્રમાણ છે. આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશો કે વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ સરખું નથી. કે નદી કિનારાના મેદાનો, ઔદ્યોગિક વિસ્તારો, મુક્ત ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ વિસ્તારોમાં વસ્તી ગીચતા જોવા મળે છે, જ્યારે પહાડી પ્રદેશોમાં, રણ પ્રદેશોમાં કે વન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશની પ્રતિકૂળતાને આધારે જ વસ્તી ગીચતા ઓછી હોય છે. કે દુનિયાના જે બધા દેશો છે એ બધા દેશોમાં એક સરખું જ વસ્તીનું પ્રમાણ જોવા મળતું નથી, પણ કે આપણા દેશમાં પણ વિવિધ પ્રદેશોમાં, વિવિધ વિસ્તારમાં પણ વસ્તીનું પ્રમાણ છે એ વસ્તીનું પ્રમાણ સરખી જોવા મળતું નથી. કે જે નદી કિનારાના પ્રદેશો છે, કે નદી કિનારીના આસપાસ લોકો વસવાટ કરે છે, તો કે એની બતાવ્યું છે. પછી કે ઔદ્યોગિક વિસ્તારો, જ્યાં કારખાના હોય, જે ઔદ્યોગિક રીતે સંકળાયેલો જે વિસ્તાર હોય એ વિસ્તારોમાં, એવા બધા વિસ્તારોમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. પછી આપણને કીધું છે કે જે ફળદ્રુપ વિસ્તારો છે એમાં વસ્તી ગીચતા જોવા મળે છે. કે નદી કિનારાના પ્રદેશો કીધું, ઔદ્યોગિક વિસ્તારો કીધું, એક મુક્ત ત્રિકોણનો જે પ્રદેશ છે, એવા 3 પ્રદેશોમાં જે વસ્તી ગીચતા છે એ વસ્તી ગીચતા સૌથી વધારે જોવા મળે છે. જ્યારે કયા વિસ્તારોમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે, તો કે પહાડી પ્રદેશોમાં, રણ પ્રદેશોમાં કે અન્ય વિસ્તારોમાં જે તે પ્રદેશોની પ્રતિકૂળતાના આધારે જ આપણને વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. તે વસ્તી ગીચતા ક્યાં વધારે જોવા મળે, કે નદી કિનારાના જે પ્રદેશો છે, ઔદ્યોગિક જે વિસ્તાર છે એવા વિસ્તારોમાં વસ્તી વધારે જોવા મળે. અને કયા વિસ્તારોમાં વસ્તી ઓછી જોવા મળે, તો કે જે પહાડી પ્રદેશો છે, રણ પ્રદેશો છે, વન્ય વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, એ બધા વિસ્તારોમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. વસ્તી ગીચતાના 5 મોટા રાજ્યો અલગ રંગ પૂરી દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આપણને આ નકશો દર્શાવેલો છે. આ નકશાને આધારે કે કયા રાજ્યોમાં વસ્તી ગીચતા સૌથી વધારે છે એ દર્શાવીને તમારે અહીંયા અલગ અલગ રંગ પૂરવાના છે, કલરના અલગ અલગ રંગ પૂરવાના છે. પછી વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. કે વસ્તી ગીચતા પર અસર કરતા કયા પરિબળો છે, કે વસ્તી ગીચતા પર પર્યાવરણના વિવિધ પરિબળોની અસર થાય છે, જેમ કે સ્થળની ઊંચાઈ, ઠંડી ગરમીનું પ્રમાણ, આબોહવા, ભૂપૃષ્ઠ, પાકો, ખનિજો, પાણી, ઉર્જા અને તેની પ્રાપ્તિ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર, સુવિધા, શિક્ષણ, આરોગ્ય, ઔદ્યોગિકરણ, રોજગારીની તકો, શહેરીકરણ તેમજ અદ્યતન ટેકનોલોજીની આર્થિક વિકાસ વૃદ્ધિ પણ વસ્તી ગીચતા સાથે સંકળાયેલી છે. કે કયા જે સ્તર છે એમાં ઊંચાઈ અને નીચાઈનું પ્રમાણ, એના પ્રમાણે વસ્તી ગીચતા જોવા મળે. પછી ઠંડી અને ગરમીનું પ્રમાણ, કે કયા વિસ્તારોમાં ઠંડી વધારે જોવા મળે, કયા વિસ્તારમાં ઠંડી ઓછી જોવા મળે. પછી આબોહવાના હિસાબે, ભૂપૃષ્ઠના હિસાબે, પાણીના હિસાબે. પછી એ ઉપરાંત આપણે જોઈએ કે સંદેશા વ્યવહાર, જ્યાં પરિવહનો એટલે કે વાહનો એક જગ્યાથી બીજી જગ્યાએ આપણને પહોંચાડી શકે. શિક્ષણ છે, આરોગ્ય છે, જ્યાં રોજગારીની તકો છે. તો
તો કે એ બધી બાબતમાં આર્થિક વિકાસ વૃદ્ધિ દર પણ વસ્તી કિસ્સા સાથે સંકળાયેલું છે. કે દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ જ વિસ્તારમાં આપણને કોઈ જ ફેસિલિટી ના મળતી હોય, કે પરિવહનની ના મળતી હોય, કોઈ સંદેશા વ્યવહારની ન મળતી હોય, એમાં આરોગ્ય વિભાગ ના હોય એટલે કે દવાખાનું ના હોય, પછી શિક્ષણ એટલે કે શાળાઓ ન હોય, પછી ક્યાં રોજગારીની તકો હોય, તો એ બધી એવા બધા વિસ્તારોમાં વસ્તી ગીચતા ઓછી મળે છે. એના ઓપોઝિટ જોઈએ કે જ્યાં જ્યાં શાળા એમને શિક્ષણ મળી રહે, આરોગ્ય વિભાગ મળી રહે, પછી રોજગારીની એમની તકો મળી રહે, પરિવહન મળી રહે, સાધનો મળી રહે, વાહનો મળી રહે, ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. ફરીથી આપણને એક બીજું કોષ્ટક બતાવેલું છે કે આટલું જાણી તેના કારણો વિચારો. વસ્તીમાં ટોપ 5 જિલ્લાઓ, કે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો. તો કયા 5 રાજ્યો? ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ. તો કે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો. તો સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો કયા? તો કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ. તો આપણને અહીંયા કોષ્ટકમાં બતાવેલું છે કે વસ્તીમાં ટોપ 5 જિલ્લાઓ. આ 5 જિલ્લાઓમાં આપણે કીધું કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા આ જિલ્લાઓ છે. વસ્તીના ટોપમાં 5 જિલ્લાઓ છે, જ્યારે નીચે લાલ કલરની લીટીમાં વસ્તી ધરાવતા રાજ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ સમજવા જેવી બાબત છે. પછી વસ્તીના ટોપમાં 5 જિલ્લાઓ કયા? તો કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા. એમાં પુરુષોની સંખ્યા કેટલી છે, મહિલાઓની સંખ્યા કેટલી છે? તો આ બંનેનું પ્લસ કરી જે સંખ્યા આવે એ કુલ સંખ્યામાં આપણને દર્શાવેલું છે. બીજું જ કે વસ્તી ગીચતામાં ટોપ 5 જિલ્લાઓ આપણે જોયું કે એવી રીતે વસ્તીમાં 5 જિલ્લાઓ આપણે જોયા: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા. અને આમાં વસ્તીની ગીચતામાં વસ્તી વધારામાં 5 જિલ્લાઓ બતાવ્યા, અને વસ્તી ગીચતામાં 5 જિલ્લાઓ કયા? તો કે સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી. પહેલે વસ્તીમાં 5 જિલ્લાઓ, પછી વસ્તી ગીચતામાં 5 જિલ્લાઓ બીજા કોષ્ટકમાં. પહેલા કોષ્ટકમાં છે વસ્તીમાં ટોપ 5 જિલ્લાઓ, બરાબર, અને વસ્તી ગીચતામાં ટોપ 5 જિલ્લાઓ. વસ્તીમાં છે પહેલો. વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવી બાબત છે, ધ્યાનથી સાંભળજો કે વસ્તીમાં ટોપ 5 જિલ્લાઓ, અને બીજા કોષ્ટકમાં છે કે વસ્તી ગીચતામાં ટોપ 5 જિલ્લાઓ. હવે નીચે જ આપણને લાલ લીટીમાં દર્શાવેલું છે કે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો એ જિલ્લાઓ હતા વસ્તીમાં અને વસ્તી ગીચતામાં, બરાબર. હવે આવ્યું છે કે સૌથી વધારે વસ્તી ધરાવતા 5 રાજ્યો: ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ. તો આ 5 રાજ્યોમાં સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યો છે. બીજું છે કે સૌથી ઓછી વસ્તી ધરાવતા 5 રાજ્યો તથા કેન્દ્ર શાસિત વિસ્તારો. તો કે લક્ષદ્વીપ ટાપુઓ, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુ, સિક્કિમ. કે સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યો પ્લસ એમાં કેન્દ્ર શાસિત જે પ્રદેશ છે એ કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. ફરીથી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક સાંભળજો કે વસ્તી વધારામાં 5 જિલ્લાઓ: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બનાસકાંઠા. વસ્તી ગીચતામાં 5 જિલ્લાઓ, તો કે સુરત, અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને નવસારી. પછી બતાવ્યું છે કે સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યો, તો કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ. પછી એના નીચે બીજી લાલ લીટીમાં બતાવ્યું છે તો કે સૌથી ઓછી વસ્તી ધરાવતા જે 5 રાજ્યો છે, 5 તો રાજ્યો પ્લસ એક કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે કે લક્ષદ્વીપ ટાપુઓ, દમણ અને દીવ, દાદરાનગર હવેલી, અંદમાન નિકોબાર ટાપુ અને સિક્કિમ, બરોબર. આ તમારે ધ્યાનપૂર્વક જોઈને એકવાર યાદ કરી લેવું. પછી બીજો એક નવો ટોપિક આવે છે કે જન્મ દર. કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં 10,000ની વસ્તીએ એક વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. કે જન્મદર કોને કહેવાય? તો કે કોઈ પણ વિસ્તારમાં જે નિશ્ચિત વિસ્તારમાં 10,000ની જે વસ્તી છે
એ વસ્તી જો 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની જે સંખ્યા છે એ સંખ્યાને આપણે શું કહેવામાં આવે છે? જન્મદર કહેવામાં આવે છે. ભારતમાં કેટલાક ઘણા વર્ષોથી જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. લોકો કુટુંબ નિયોજન અપનાવતા થયા છે, છતાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અભાવ, આરોગ્ય વિષયક સેવાનો અભાવ, ગરીબી, બેકારી, પરિવહન નિયમનની સમજનો અભાવ જોવા મળે છે. એટલે જન્મદરનું પ્રમાણ પણ ઊંચું રહે છે. કે જન્મદર કોને કહેવાય? કે જે કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં જે 10,000ની જે વસ્તી છે એ વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા બાળકોની જે સંખ્યા છે એ સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. તો કે ભારતમાં કેટલાક વર્ષોથી જન્મદરનું જે પ્રમાણ છે એ ઘટતું જોવા મળે છે. તો કે જ્યાં આપણે કીધું કે શહેરીકરણ છે ત્યાં આપણે અલગ અલગ આપણને યોજનાઓ બતાવે છે કે કુટુંબ નિયોજન યોજના, તો એના કારણે જે છે જન્મદરનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે ગામડાઓમાં કે શિક્ષણનો અભાવ હોય છે, પછી આપણે કહીશું કે જે આરોગ્ય વિષયક સેવાનો જે અભાવ હોય છે, ગરીબી હોય છે, બેકારી હોય છે, તો કે પરિવહન નિયમનની સમજ ઓછી હોવાનો અભાવ જોવા મળે છે. એટલે ત્યાં જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં જન્મદરનું પ્રમાણ ઊંચું જોવા મળે છે એવું આપણને અહીંયા દર્શાવેલું છે. પછી જો જન્મ અને મૃત્યુદરની તુલના કે આપણને બતાવ્યું છે કે જન્મ સંખ્યામાં વધારો, તો જન્મમાં વધારો, અહીંયા મૃત્યુમાં ઘટાડો જોવા મળે છે. પછી બીજામાં બતાવ્યું છે કે જન્મ સંખ્યા સ્થિર એટલે જન્મદર પણ સરખું છે અને મૃત્યુદર પણ સરખું જોવા મળે છે. પછી ફરીથી ત્રીજામાં બતાવ્યું છે કે જનસંખ્યામાં ઘટાડો, તો કે જન્મમાં શું થાય છે? જનસંખ્યામાં અહીંયા જનસંખ્યામાં ઘટાડો થાય છે અને મૃત્યુદરમાં પણ વધારો જોવા મળે છે. તો કે જન્મ અને મૃત્યુદરની આ તુલના આપણને દર્શાવેલી છે. હવે આપણે જોઈશું મૃત્યુદર. કે કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં 10,000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઓપોઝિટ બતાવ્યું છે કે જન્મદરમાં શું હતું કે કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં 10,000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન જન્મતા જીવંત બાળકોની સરેરાશ સંખ્યાને તે વિસ્તારનો જન્મદર કહેવામાં આવે છે. તો કે 10,000ની વસ્તી અહીંયા મૃત્યુદરમાં એટલે કે ઓપોઝિટ વિરોધી બતાવેલું છે. તો કે અહીંયા જન્મ એ જગ્યાએ જન્મે છે તો અહીંયા મૃત્યુ પામે છે, તો એને મૃત્યુદર કહેવામાં આવે છે. કોઈપણ નિશ્ચિત વિસ્તારમાં 10,000ની વસ્તીએ 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. કે જ્યારે જન્મદર જોયો તો જન્મદરમાં જન્મે છે અને મૃત્યુદરમાં અહીંયા છે તો મૃત્યુદરમાં આપણને શું મૃત્યુ પામનાર સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તેથી મૃત્યુદરને 0 પર ન લાવી શકાય. છતાં સંશોધનો, તબીબી સારવાર, દવાઓ, રસીકરણ, રોગ નિયંત્રણ, અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે. તો કે મૃત્યુદરને આપણે શૂન્ય બનાવી નથી શકાતું કે એવું આપણે નિશ્ચિત નથી કરી શકતા કે હવે કોઈ મૃત્યુ નહીં પામી શકે, પણ ધીરે ધીરે સંશોધનો કરે છે, તબીબી સારવારો કરે છે, દવાઓ આવે છે, રસીકરણ આવે છે અને રોગ નિયંત્રણ અદ્યતન ટેકનોલોજીથી મૃત્યુદર નીચે લાવી શકાય છે. અત્યારે આપણે લેટેસ્ટ ન્યૂઝ જોઈએ કે કોરોના ચાલે છે, તો કોરોનાની વેક્સિન આવી છે, એની સંશોધન કરીને રસીકરણ બહાર આવી, તો એના કારણે જે મૃત્યુ પામતા હતા એ મૃત્યુ પામનારની સંખ્યા ધીરે ધીરે ઓછી થતી જોવા મળી. તો કે અહીંયા પણ આવી દવાઓ ઉપલબ્ધ બનાવે છે, તબીબી સારવાર જો આપણને વ્યવસ્થિત મળી રહે તો આપણે મૃત્યુદરને નીચે લાવી શકીએ છીએ.